જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી નવા વ્લોગમાં. તો અત્યારે મિત્રો આપણે જો સવારમાં નીકળી જાય છીએ પાછા લોડિંગ કરવા માટે. અને રાતે મિત્રો આપણે આવી ગયા હતા ઘેર, બરાબર. મુંબઈથી ભરીને આવ્યા હતા દિયોદર, અને દિયોદર ખાલી કરી અને સીધા ઘેર આવતા રહ્યા હતા, કારણ કે આપણને ઘર મિત્રો સીધું પડતું હતું, બરાબર. તો અત્યારે ફેર મિત્રો આપણે નીકળી જાય છીએ લોડિંગ કરવા માટે. તો અત્યારે મિત્રો કોઈ જણાવતો નહીં, કારણ કે બરાબર છે. તો અત્યારે મિત્રો કોઈ જણાવતો નહીં, જ્યાં લોડિંગ થઈ રહે ચોની બિલ્ટી આવે છે, પછી મિત્રો તમને જણાય કે ચોનું ભરાણું છે અને ચો જવાનું છે આપણે, બરાબર. તો હેડો તાર મિત્રો અત્યારે પહોંચી જઈએ સીધા આપણી લોડિંગ પોઈન્ટ ઉપર. તો પહેલાં તો મિત્રો આપણે જવાનું છે થોડું ટૂલ બોક્સ મિત્રો. પાછળના બ્લોકમાં તમે જોયું છે કે ટૂલ બોક્સમાંથી મિત્રો પાણી બહુ અંદર જતું હતું, અને ત્યાં તો મિત્રો ગોડ નહીં પડાયેલું, એના કારણે મિત્રો પાણી બહાર નહોતું જતું, કારણ કે અંદર બધું ભરાઈ રહેતું હતું ટૂલ બોક્સમાં, બરાબર. મિત્રો ટૂલ બોક્સ આપણે પેક કરાવવાનું, કારણ કે અમુક થોડી જગ્યા એવી છે એ અંદરથી પાણી આપવાની શક્યતા થઈ કે તો મિત્રો 5 મિનિટનું કોમાં ખાલી આપણે, બરાબર. ખાલી ટોકો મરાવી દઈએ એટલે હું ચિંતા નહીં મિત્રો. કપડો બપડો અંદર મેળવો હોય તો વધો ને પછી. તો મિત્રો મેઇન ટીપમાં આપણે પહેલી ટીપમાં જ એવું થયું હતું કે આપણે મિત્રો કપડાનો ઠેલો મેળો ટૂલ બોક્સમાં, કારણ કે કોઈ મિત્રો કીધું 2-3 ઊંઘવા માટે મિત્રો કોઈ જગ્યા અંદર રાખવી નહીં બીજી, બરાબર. તો બધું મિત્રો ટૂલ બોક્સમાં ઠેલો, રોધી ખાવાનો સામાન, લોટ, પછી ડુંગળી બટાકા બધું અંદર મેળ્યું હતું, બરાબર. અને મુંબઈમાં મિત્રો ફૂલ વરસાદના કારણે બધું પલળી ગયું મિત્રો. તો લોટને બોટને તો બધું પલળી નહોતું, કારણ કે એ તો બધું ડબ્બામાં પેક હતું. તો વાહન પલળે એની ચિંતા નથી. તો ડુંગળી બટાકા મિત્રો એટલા બધા નહોતા પલળે, બરાબર. અમુક ચોક હવાયા છે તો બાકી મિત્રો મેન હતા એ આપણા કપડા આખા ભેના થઈ ગયા હતા બધા, ને પપ્પા કપડા મિત્રો ભેના થઈ ગયા હતા બધું. એના કારણથી મિત્રો ખાવા પીધું ટૂલ બોક્સમાં થોડું વધુ મરાઈ દઈએ તો બધું પછી ચિંતા નહીં આપણે. તો આ તો બરાબર છે, કપડાં પલળે, પણ બીજું કોઈ કિંમતી સામાન મેળવ્યો હોય કદાચ તો પલળી જાય તો લોચા પડે મિત્રો. તો મિત્રો આવી જાય છે લાલાજીની કાં પેલા બેઠા લાલાજી. તો ફટાફટ મિત્રો ફોર્મ પટાવી દઈએ હોય કાં. તો મિત્રો ગાડી આપણી કામકાજ કરાવીને બધું ટૂલ બોક્સનું, બરાબર. અને ટૂલ બોક્સનું કામકાજ કરાવ્યા પછી મિત્રો ગાડી આપણી ભરાઈને એકદમ રેડી કરી દીધી છે. અને મજૂરોએ મિત્રો તિરપાલ રસ્સા બધું ઓકે કરી દીધું છે, 1 નંબર, બરાબર. આપણે હાથ લગાવવાની જરૂર પડી નહીં, તો બધું ઓકે થઈ ગયું છે, ગાડી ભરાઈ ગઈ છે. તો હવે ખાલી મિત્રો બિલ્ટી લેવાની બાકી છે, બરાબર. તો અત્યારે મિત્રો ખાવાનો ટાઈમ થઈ ગયો છે, તો ખાઈ અને પછી નીકળીએ શાંતિથી, ને બાબા. અને આ ટ્રીપમાં મિત્રો બહુ મજા આવશે, કારણ કે ઘાટ ને બાટ ને બધું જોવા મળશે, મજા આવી જાય. તો સાડા મિત્રો ફટાફટ અમે કરાવવાથી હોટલે ખાતા આવીએ, તો પછી નીકળીએ શાંતિથી. તો મિત્રો રોટલા ખાઈ અને આવી ગયા છીએ હવે ગાડીમાં. અને મિત્રો બિલ્ટી આપણી આવી ગઈ છે રેડી એકદમ. અને જો હવે મિત્રો હેડવાવાળી કરીએ ડાયરેક્ટ. મિત્રો એક જો પેલો ડોમર પટ્ટો લીધો છે, તો અંદર જાણે આપણી ગાડી હવે ખાલી થાય તાણે મેળ આવશે ડોમર પટ્ટો મારવાનો. તો મિત્રો ચારે ખૂણે ડોમર પટ્ટો મારી દઈએ ને તો પાણી તો આવતું નહીં, પણ ભવિષ્યમાં પાણી આવવાની શક્યતા ના રહે, એટલા માટે ચારે ખૂણે મિત્રો આપણે મારી દેવું, એટલે પછી આપણને કોઈ ચિંતા નહીં, બરાબર. તો મિત્રો કાચ બદલવાનો છે, પણ કાચ મિત્રો લગભગ તો જોઈએ ને આગળ ચોક બદલી નાખો, એને બદલી નાખીએ, બદલી નાખો તો હારા હવે સોયલે જઈને કાચ બદલી મિત્રો, કારણ કે ગરમી તો જુઓ ખૂબ ગરમી પડે છે, અને ગાડી મિત્રો બતાવી નહીં. તો મિત્રો આ રહી જો આપણી ગાડી, અને આ રીતના મિત્રો મસ્ત તિરપાલ મારી દીધી એકદમ ઓકે, બરાબર. આગળથી મિત્રો ખાલી આટલાથી એક કાચ આટલો બદલવાનો રહી ગયો આપણે, બીજું કોઈ હવે બાકી નહીં. કોક ગિરીશે મિત્રો હવે ફોડાવી દીધો હાલ. ભાઈ ફરતા હતા, કીધું ગિરીશ મારી દેજો, આપણા પાટણ બાજુ ના જતા. મને કે ચો ના, કીધું પાટણ ના આવીએ, મેં કીધું ગિરીશ મસ્ત મારી દે, કીધું નવો, કીધું ચિંતા નહીં હવે. તો હેડો મિત્રો ગાડી થોડી પાછી લઈ અને પછી નીકળી જઈએ. મિત્રો માલ ચોનો માલ એ કહેવાનું તો રહી જ ગયું આપણે. તો મિત્રો માલ આપણે જવાનું છે મિત્રો ઠેઠ બેંગ્લોર થોડા આગળ જવાનું હોય, એટલે મિત્રો કોણ બેંગ્લોરમાં જ આપણે જવાનું છે. તો રસ્તો કોઈ સારો પકડશું મસ્ત ઘાટવાળો, અને મોજ કરતા જાઓ મિત્રો. તો હાલો ફિલહાલ તો મિત્રો ગાડીનો સેલ મારીએ અને નીકળીએ મિત્રો. તો ભગવાન માતાજીનું નામ લઈ હેડીએ. પહોંચવામાં આપણે હવે પહોંચી જાય છીએ ડેટ જોવાનો મેહાણા બાયપાસ, અને બાયપાસથી હવે આપણે એપકો મોટરમાંથી હવે મિત્રો જો યુરિયા તો આપણે ફૂલ સાથે જો એકદમ
આખું ટેક કરેલું હોય. પણ એક ડોલ મિત્રો આપણે એક્સ્ટ્રા લઈ લઈએ, કારણ કે મિત્રો રિટર્નમાં મળે ના મળે કોઈ નક્કી નહીં. એટલે મિત્રો આપણે જીએસટી બિલવાળું અને ઓરિજિનલ કંપનીનું લઈએ ને એમાં ફાયદોય પડે, પ્લસ આપણે ગાડીને મિત્રો નુકસાન ના થાય એટલા માટે. નકર પાછી એવું થાય હમ ઊંધું પટીને પછી ઊભા રહીએ, પછી આપણે ગમે તે મિત્રો યુરિયા નાખવું પડે. એટલે મિત્રો એના કરતાં આપણે પહેલથી સેફટી કરીને અહીંથી હેડ્યા હોય તો ચિંતા નહીં. તો અત્યારે એપકો મોટર આવે એનાથી મિત્રો એક યુરિયાની ડોલ લઈ લઈએ. અને જો અલ્પેશભાઈ હોય તો ભેગા થઈએ, નકર લગભગ તો અલ્પેશભાઈ ફરવા જાય લદ્દાખ. હમણાં જ ફોન કર્યો હતો, આ કાચ લેવાનો હતો એટલે મૂકી દો અલ્પેશભાઈ કાચ, પણ કે યાર હું બહાર જઈ લઉં, તમે લેતા હો કંપનીએ છે. તો હમણાં તમે મિત્રો પહોંચીએ એપકો મોટરમાં અને લેતા એક યુરિયાની ડોલ. હા, લોકલમાં મજા ના આવે. લોકલ યુરિયા મજા ના આવે ને. આપણે પ્રકાશભાઈની ગાડીમાં નહોતું આખું ગઠ્ઠે ગઠ્ઠા થઈ ગયા એવું થાય એમ. એક તો આવા કટ મારેલા હોય ને જેવા માર્યા ખતરનાક હાઈડ લઈને ગાડી પસરાય, બહુ વાર રાખવી પડે મિત્રો. મિત્રો જો યુરિયાની બાટલી લઈ લીધી છે એપકોમાંથી અને ટૂલ ખોલી અને ટૂલમાં જમા કરી દઈએ મિત્રો. ત્યાં યુરિયાની બાલ્ટી લઈ અને શોરૂમમાં મફતની ચા પીને નીકળી ગયા છીએ. અને નીકળીને તો ઠેઠ જેલા ખબર મિત્રો, જો કલો લાવી ગયા આપણે બરાબર. અને મેન રસ્તેથી જ આપણે જઈએ છીએ મિત્રો. અડાલજ ચોકડી પાસ કરી અને સીધા ચડી જાઓ મિત્રો વડોદરા એક્સપ્રેસ. અને વડોદરા એક્સપ્રેસ ચડ્યા પછી સીધા પેલો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે. એટલે ખાલી આટલું ટ્રાફિક મિત્રો થોડું પાસ કરવાનું એ ભાવ નાના મોટું રહે. બાકી વધારે તો અત્યારે બપોરના ટાઈમે કોઈ હોતું નહીં. અને આરી બારી મિત્રો જો ખોલી દીધી છે અને મસ્ત રહીને વાયરો હેડ્યા મિત્રો એમને. અને પપ્પા જતા રહ્યા મિત્રો જો આરામ ઉપર. કીધું તમે તાર હોઈ દો, હું ગાડી જવા દઉં શાંતિ. એટલે કીધું વાંધો નહીં. 2 જણા જાગીને કીધું ખોટું કોઈ કરવું નહીં, એના કરતાં હોઈ જાઓ કે હાર હું ઊંઘું તો જવા દે શાંતિ. મિત્રો એક્સપ્રેસ પહેલાં ઊભા રહ્યા અને જો ઊભા રહી તો બધું વસ્તુ લઈ લીધું. જો 2 બિસ્કીટ લીધા અને 2 પડીકા લીધા મિત્રો. કારણ કે હવે આગળ થાય હવે લોબો એક્સપ્રેસ ચાલુ તો અહીંથી ચડશું મિત્રો વડોદરા એક્સપ્રેસ. ને વડોદરા એક્સપ્રેસથી મિત્રો ડાયરેક્ટ ચડશું દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે. એટલે મિત્રો નહીં પછી ચોય મિત્રો કશું કંઈ ખાવાનું ના મળે, કશું પતી ગયું બધું ભૂલી જવાનું. પછી તો પાણીની મિત્રો વ્યવસ્થા કરી દીધી. 1 2 3 4 5 બાટલા ભર્યા પહોંચે અને લીટરના હાર્યા, સોરી 1.5 લીટરના હશે તો 2 હાર્યા અને 5 બાટલા હાર્યા બરાબર. તો એવું કરીને ઘણા શું થયું દવા દો. અમે અમુક કીધું બેલેન્સ તો હોય, ચમ ના પાડા કીધું તા બેલેન્સ તો હમણાં જ કર્યું હોય. તો મિત્રો બાટલાની પાણીની બધી વ્યવસ્થા કરી લીધી અને થોડી નાસ્તા જેવી વ્યવસ્થા કરી લીધી. એટલે મિત્રો અત્યારે થોડો નાસ્તો કરીને હું હવે ઊંઘું બરાબર. અને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ચડી અને પછી પપ્પા આપણા ગાડી આલશે એટલે પછી વાંધો નહીં. તમે ભાઈ વિડીયો બનાવી લો, અમે બનાવીએ. હવે ઊભા રહે મિત્રો, એના કે તો હોટલ ઉપર શાંતિથી ઊભા રહેતા હોય તો કોઈ ખોટું આપણે ગાડી ઊભી રાખે ને ખોટું પોલીસ આવે તો પછી ખોટું ચલન મારે. એના કરતાં સાઈડમાં શાંતિથી ઊભું રહેવું ખોટું. જો પેસેન્જર જો આખી બસ ભરાઈ જાય એટલા હે ને. હા ટેમ્પા આવશે પછી એ તો નીકળી જાય. સીમા પ્રારંભ પોલીસ થાણા વિવેકાનંદ નગર. આ વસ્તુ મિત્રો બહુ ખોટું હતું. આટલા ઊભું રહેવાનું. ઇમરજન્સી હોય તો 2 નંબરની વસ્તુ હોય, પંચર પડી હોય, ગાડી બગડી હોય, ડીઝલ ના હોય તો ઊભું રહેવાનું બરાબર. અને આ ભાઈ જો નાવા જતા લાગે હો આટલામાં ચોક. હા બોર આવે કે નર્મદાની એક પાઇપ નાહવા માટે ગંજ્યા છે ગાડી હોય ઊભી રાખીને. જો સમજ્યા જેવું શું કહેવાનું. મિત્રો આપણે 2-3 કલાક આરામ કરીએ પછી આપણે રાતે ગાડી ખેંચતા પાવા બરોબર. તો રાતે ચેલા પહોંચી જાવ આમ સવાર પડતા અંદાજે જો મિત્રો હવે ઈચ્છા તો એવું છે ગાડી મિત્રો હજુ આપણે સોમવારે ખાલી થાય અને આપણે સોમવાર પહેલાં પહોંચી જાવ, કારણ કે શનિ રવિ ને બધું વચ્ચે આવે તો એટલા માટે જોઈએ શું થાય. અને પછી શાંતિથી જાઓ આરામથી. કોઈ મિત્રો ગઈ કરવી નહીં. અમે મિત્રો ગઈ કર્યામાં કોઈ મજા નહીં. રાગે મિત્રો શાંતિથી જાઓ બરાબર. તો
તો હેડતા મિત્રો આપણે 2-3 કલાક આરામ કરી લઈએ અને પછી શાંતિથી જાગીએ, મૂડ ફ્રેશ કરી પછી મિત્રો વધો નહીં. કારણ કે મિત્રો કાલનો વિડીયો મિત્રો બનાવતા મને લાગે વાગી જતા લગભગ 2:30 વાગી જતા, 2-2:30 વાગી જતા. અને સીધો લગભગ ઉઠ્યો છે લાગે ખબર 6-6:30 વાગે ઉઠી ગયો. પછી ડાયરેક્ટ ગાડી સેલ માર્યો, સેલ મારી સીધા આરા વિડીયોની વાત છે, સેલ મારી સીધા પહોંચ્યા સિદ્ધપુરથી મિત્રો થોડું ટૂલ બોક્સને કામ કરાવી અને પહોંચી ગયા ભરવા માટે. ભરી અને મિત્રો હવે રવાના થયા. ઘણા મિત્રો 4 કલાકની ઊંઘ લીધી મિત્રો રાતે, બસ એટલી, બાકી વધારે નહીં. તો બપોરનો મિત્રો 2 કલાક આરામ કરી દઈએ એટલે ચિંતા નહીં. તો આગળ શું મિત્રો આગળ ગાડી ચલાવીએ ને તો પછી આપણે નડે નહીં. તો ખેડૂત મિત્રો 2-3 કલાક હવે આરામ કરીએ પછી શાંતિથી ઉઠીએ. તો મિત્રો હવે ઉઠી ગયા છીએ લગભગ કેટલા વાગ્યા ખબર 9-10 જેવા વાગ્યા છે, 8 વાગ્યા છે લગભગ. તો વોકમાં મિત્રો પહોંચી જાય છીએ ઠેઠ ભરૂચ. અને ભરૂચ પહોંચી અને બહાર મિત્રો ચેક કરી લઈએ. તો ગરમ તો એટલા બધા નહીં થતા મિત્રો, એ ચિંતા એવું નથી. એક્સપ્રેસ ટુ એક્સપ્રેસ નહીં થતા ગરમ. કોઈ ગરમ નહીં, આપણે એકદમ મીડિયમ નોર્મલ. તો નીકળીએ મિત્રો. તો મિત્રો ડ્રાઇવિંગ સીટ ચેન્જ કરી અને નીકળી ગયા છીએ. તો અને મિત્રો કોમેન્ટો મિત્રો બહુ બધી આવે બરાબર. તો બધા મિત્રો દિલ વેકરી દઉં પણ જવાબ આલી નહીં શકતો મિત્રો એટલો બધા. કારણ કે મિત્રો તમે થોડું સમજો કે બધી કોમેન્ટો હું જોઉં તો શું જ, પણ જવાબ મિત્રો નહીં આલી શકતો બધાના. તો એ બદલ માફી માગું છું. તો જેટલા બને એટલા હું મિત્રો જવાબ આલીશ કોમેન્ટોના. નવસારી 80 કિલોમીટર, સુરત 50 કિલોમીટર. તો મિત્રો એક્સપ્રેસ પૂરો થવામાં મિત્રો કોણ 81 કિલોમીટર જેવું બાજી છે, 80-81. તો 80 જ ગણો રાઉન્ડ ફિગર. તો મિત્રો કોમેન્ટ કરજો ડેશબોર્ડમાં આ લીલી અને આ બ્લુ લાઇટ થાય જેવી લાગે. મને તો સારી લાગે આમ. અને જો લાઇટ ડીમ કરું ને એટલે જેવું થાય એકદમ ભપકા જેવી લાઇટ પડે. આમ સારી લાગે પણ આમ ભપકા જેવી લાઇટ પડે આખી. આમ આપણે જતા હોય તો ટાઈમ પાસ જેવો મસ્ત લાગે. જો આમ કેવું થાય ડીમ લાઇટ કરું ને તો ભપકા જેવી લાઇટ પડે, વોકમાં આવે ડાયરેક્ટ. પંખો જેવો જો દૂધ વાહન મીટર છોડી મેલી છે. એક્સપ્રેસ જોઈને ગોડા થઈ ગયા ભાઈ જોજો સ્પીડ બતાવે છે હાલ જેટલી છે. હા 78ની તો હમો બતાવો છો 78 એમની, અને આપણી જો 57 એટલે 60. આપણી ગાડી અત્યારે હેડ 80 છોડી મેલી બંકાય. એ તો બરોબર અમે તો થોડો ઉબડ ખાબડ જેવો એક્સપ્રેસ છે. પણ બાકી જો આપણે જયપુરથી દિલ્હી જતા હોય ને એ એક્સપ્રેસ ઉપર જો સબ્જીવાળા કોઈ હેડે આમ ખતરનાક હેડી 10 ટાયર મેવાથી આમ સાઈડમાં નીકળ્યા. કારણ કે એ લોકોને શું હોય ખુલ્લી ગાડીઓ હોય અને એ લોકો પઠાણકોટથી ને એ બધાથી ભરીને આવતા હોય અને જતા હોય ઠેઠ મુંબઈ ટાઈમિંગવાળો માલ હોય બરાબર. ગાડી એવી નીકળે ને તો આપણને એવું લાગે કે લક્ઝરીની એમ આપણે ટક્કર મારે એવી ગાડીઓ નીકળે. અને 10 ટાયર ટાટાની ગાડીઓ બધી ટાટાની ગાડીઓ, કોઈ લેલન નહીં, કોઈ બીજી કંપનીની નહીં. ટાટા અને આઈસર 2 જ કંપનીની. મિત્રો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વધી થાય છે પૂરો. ચડી જાય છીએ આપણે NH48 ત્યાં મુંબઈ હાઈવે બરાબર. અને આગળ મિત્રો ચોક હોટલ આવે તો ખાઈ લઈએ કારણ કે દાબીને ભૂખ લાગી હવે. અને ટાઈમે થઈ ગયો લગભગ પણ 12-12 જેવું થઈ ગયું. હવે ભૂખ લાગી મિત્રો તો પેલું પડી ગયું ગાધું તાણ ટચ્યું હતું થોડું કાઢી ગયું તો જબ્બર ભૂખ લાગી હોય. તો જો સારી હોટલ આવે તો ખાવા ઉભા રહીએ અને ખાઈ અને ભાઈ વિચાર કરીએ. હેડો પહેલાં ખાવા તો ખાઈએ, પેટ પૂજા પહેલાં કરી દઈએ પછી વાત બીજી. તો મિત્રો આવી ગયા છીએ જો મેટ્રો હોટલ. અને મેટ્રો હોટલે જઈ અને પહેલાં ખાતા આવીએ અને પછી થોડી વાતચીત કરીએ કે મિત્રો ઊભું રહેવું છે કે જવું છે. હવે મિત્રો ટાઈમે જે રોટલો મળે ખાઈ લઈએ મિત્રો. 12 તો 12.
બારોબાર ખાઈ લઈએ. મિત્રો ખાવામાં તો જમીન આવી જાય છીએ પ્લેન પાલક અને હવે મિત્રો જો જેવા મિત્રો રોટલા ખાઈ અને ફ્રેશ થઈ ગયા મસ્ત રીતના નહીં અને આવી ગયા છીએ હવે ગાડીમાં. અને જો આ રીતના ગાડી ઊભી રાખી છે, બે બાજુ બધી બાજુ ગાડીઓ, આ બાજુ છે, પેલી બાજુ છે અને આ બાજુ છે. તો હવે મિત્રો પથારી કરીએ છીએ મસ્ત બે જણાની. જો પંખો બંખો ચાલુ કરી દીધો છે. અરે આપણો કપડાનો ઠેલો હવે તો મિત્રો અંદર પેલા એમાં ટૂલમાં નહીં મેળવો નહીં પપ્પા, કારણ કે મિત્રો પલળી જાય છે ને એક તો એ લોસ આપણા લુકડા બરોબર. અને હવે તો મિત્રો આપણો આખો જવાનો બેંગ્લોર કે હલવાઈ જવાનું થાય, સુકાય નહીં પછી લોચા વાગે. એના કરતાં કીધું ઠેલું અંદર પડ્યું કપડાનું. અને મેન કપડાં લાવ્યા મિત્રો જે સારા હતા બધા જે પહેરવા લાયક કે લુગડા લીધા, બીજા નહીં લીધા. તો કીધું વધારે લુગડા લઈને શું કરવા મિત્રો, 2-3 જોડી ભેગી થાય એટલે પછી ધોઈ અને સૂકવી દેવાની એટલે પછી શાંતિથી આપણે પહેરવા થાય. શું કહેવું? તો પપ્પા રસ્તો જ પકડવાનો ધરમપુર, અહીંથી ધરમપુર નાસી, પહેલાં અહીંથી જો ધરમપુરથી અહીંથી વળવાનું તો પહેલાં ડુંગરી વલસાડથી વળી જવાનું ધરમપુર. મિત્રો હું ચેવડો હતો ને આવ્યો તો ધરમપુર કપડા બોર્ડર શું હોય કોણ ખબર ખાડો કરે શું બોલાવા ખુબા ખૂબ ધરમપુર કપડા બોર્ડર કપરાળા બોર્ડર. હું જેવડો હતો ખબર હે મિત્રો, લગભગ સમજણ તો બધી પડતી હતી. મને હજુ સુધી યાદ કે જાણે ધરમપુર ઘાટ ઉતરવાનો ચડવાનો. તો ઘાટ મિત્રો પપ્પા ચડાવતા હતા અને હું અશોદાબેન મિત્રો હોઈ જતો આમ કહીને આમ જોઉં મૂકું આ કેવું હોય ઘાટો આમ કેવું લાગે બધું નેચા બધું પડી ગયું હતું હાલ. એવી રીતના અમે કોણ ગોવિંદ કાકા બધા જતા 3 જણા આપણે ગયા હતા મિત્રો, ખાલી ફરવા જતો હું શંકા. તો એવું લાગતું હતું કે હાલ પડી જાઓ પણ એવું તો બીક લાગતી મિત્રો પહેલાં. હવે તો કોઈ નહીં, બધું પતી ગયું. ન્યાનો હતો તાણ તો એ સમયમાં લગભગ 10-11 વર્ષનો હશું તાણ ગયો હતો. તો એના પછી તો મિત્રો ઘણી નોકરી કરી. પછી નોકરી કરીને મમ્મી કે ડ્રાઇવિંગ લાઈન આપણે પકડવી નહીં, ડ્રાઇવિંગ લાઈન હમુદી કરવી જ નહીં. કારણ કે મિત્રો એ સમયમાં ડ્રાઇવિંગ લાઈન બહુ ખરાબ હતી. અને ખરાબ એટલે જે રીતના ખરાબ, માણસો ખરાબ હોય, બાકી તો બધું સારું જ હોય. આપણે સારા જ બધું સારું, બધું ઓકે જ હોય બરાબર. તો એ રીતના મમ્મીને બધા બીયા હતા ના કે મને ડ્રાઇવિંગનો શોખ તો થતી જ હતો, પણ મમ્મીને બધા બીયા હતા કે ડ્રાઇવિંગ લાઈન તું ના કરીશ કારણ કે જિંદગી બગડી જાય. મેં કીધું નોકરી બોકરી બધું કમ્પ્લીટ કરી દો, એમાં કશું કોઈ મળતર રહેતી નહીં બરાબર, બધું ઘર ખર્ચો હેઠ તો ને તો એવું બધું હતું. પછી મેં કીધું હવે ડ્રાઇવિંગ લાઈન પકડવું જ પડશે, કારણ કે 1 વર્ષ જેવું ફર્યો. એમને ફરતો તો કંઈ ન હતો પણ ખાલી અંદાજ બધો હતો, પણ ફરેલો નહોતો એટલું બધું. એમ એકાદ તીર્થ ચોક મહિનામાં, 2 મહિનામાં, 4 મહિનામાં એક વખત ચોક જતો. એના પછી મિત્રો ડ્રાઇવિંગ લાઈન પકડી એટલે પછી યુટ્યુબની ઈચ્છા થઈને આટલા બધા મિત્રો આવી ગયા આટલા બરાબર, આગળથી પાછળ લઈ. તો આવી રીતના મિત્રો કોક છે આપણું. તો જીવન રાગે મિત્રો આવી રીતના હેડો જાય તમારા સપોર્ટથી. તો આવો સપોર્ટ કરતા રહેજો. કર્યો તો ઘણો સપોર્ટ છે મિત્રો. આ 2 દિવસની અંદર આપણે લગભગ છેલ્લા 2-3 વિડીયો નાખ્યા એમાં મિત્રો 10,000 વ્યૂઝ આવી જાય આપણે બરાબર. તો એટલા વ્યૂઝ તો એકી હોમટા તો કદી આવ્યા નહીં, પણ એકી હોમટા 10,000 વ્યૂઝ 3 વિડીયોમાં આવી ગયા. 2 વિડીયો નાખ્યા એમાં તો બપોર પડતા 5,000 અને હોજ પડે એટલે સીધા 9,000, 8,000, 9,000, 8,000 એ રીતના વિડીયો હેડા મિત્રો બરાબર. તો ગ્રોથ સારી થઈ છે મિત્રો. અને વિડીયો મેં કીધું હતું કે મિત્રો વિડીયો ડિટેલમાં બનાવ્યા, પણ મિત્રો અમુક ડિટેલ જેવું છે કે નહીં આલે જેવી, તો એ ડિટેલ નહીં જણાવી શકતો એટલા માટે માફી માગું છું મિત્રો. તો છેલ્લે મિત્રો તમને જણાવવાનું કહે બધું ભાડું બધું શું છે બરાબર. છેલ્લે મિત્રો વિડીયો એન્ડ થાય આપણો આ ગુજરાતથી બેંગ્લોર વાળો ભાગ જાણે એન્ડ થાય તાણે મિત્રો બધું તમને બતાવે આ રીતના થયું. એટલે આ રીતના એટલે કહીશ નહીં કે કેટલું થયું, પણ એ રીતના કહે કે તમને ખબર પડી જાય કે આટલું વસ્તુ હતું, આ હતું, પણ આ વસ્તુ આ રીતના ભાડું હતું બરાબર. એ રીતના બધું તમને ખબર પડી જાય. એટલે હું કહે એટલે તમને અંદાજ આવી જ જાય બરાબર. તો
અત્યારે મિત્રો 5 વાગ્યાનું કંઈ ઊંઘીએ છીએ અને સવારે 5 વાગે હેડ છું શાંતિથી. તો આજનો વિડીયો મિત્રો આટલો સુધી. વિડીયો તમને સારો લાગે તો વિડીયો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને કાલનો વિડીયો આવશે મિત્રો ધરમપુર ઘાટનો. તો જય માતાજી.